બધાને કેમ છો? બધા મજામાં મજામાં જ છો ને મજામાં જ રહેજો. તો આજના મારો હાર્દિક સ્વાગત છે. આજે છે ને આપણે બેસી ગયા છીએ કામ ઉપરથી આવીને જમવા, અને અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે કારણ કે ત્યાં થોડુંક આજે કામ હતું. કામમાં કાંઈ હતું નહીં, પણ પછી ત્યાં મેં કીધું હરોજ કોલેજનું લેવી છે ને, એટલે આજે મેં કીધું કે હાલો કોલેજનો વિડીયો લઈ લઈએ. પણ મારે એને જે બેન આવવાની એ કાંઈક હવે બપોર પછી ઘરે છે ને ઉતારજો વિડીયો. તો મેં કીધું કેમ કે અહીંયા જોવી કે કેવું બધું જોશે એમ કે, તો આપણે બધું આડાવડું છે ને હરકું કરી નાખીએ. તો મેં કીધું વાંધો નહીં, એટલે પછી છે ને જ બપોર પછી શરૂ કર્યું. તો આપણે છે કામ ઉપરથી આવી ગયા અને નાહી નાખ્યા અને સરસ મજાના આપણે રેડી થઈને જમવા બેઠા છે. જમવાનું છે સવારે બનાવીને જવી તો તમને બધાને ખબર જ છે કે તમારા બેન જમવાનું સવારે બનાવીને જાય છે. તો જમવામાં શું છે એ હું તમને આજે બતાવું. તો છે ને મિત્રો વાગ્યે છે સાંજના 4:30 ને વરસાદ શરૂ થઈ ગયો. બપોરે હું જમવા બેઠી ને ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો ધીમે ધીમે. તમારા મોટા ભાઈ રજા રાખી હતી કારણ કે એનું કામ જ એવું છે, એટલે એ ન કરીએ કે શરૂ વરસાદ. એટલે પછી આપણે કાંઈ કીધું નહીં કે મમ્મી મને ફોન આવશે ને તો જવાનું જ નહીં. કાંઈ નહીં, મેં કીધું વાંધો નહીં. તમારા ભાઈ રહ્યા ને અને કાંઈ ટાઈમ જ નહીં હો જમવાનો. ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે બે જવાનું. હો ક્યાં કરતે હો? ખાવાનું તેવું નકરું ખાવાનું જ તે તારા હે? હું ખાસ બટેટા ને ભૂંગળા તારા પ્રાઇવેટ હે ને? પ્રાઇવેટ પ્રાઇવેટ હે એટલે કા? હા તો ખા ત્યારે. તાર તો ખા ખા જ કરવાનું છે ને ટાઢોળાનું. તમે ક્યાં કરો છો? હે? તમારે નકરો આરામ કરવાનો. હા, આને ખાવાનું અને આને આરામ કરવાનો, આપણે કામ કરવાનું. આવો અમારા ઘરમાં શું મિત્રો, આવી બધી પોઝિશન છે અમારા ઘરની. આ બધા અમારા આવા રમતિયાળ લોકો છે. આજે છે ને હવે આપણો વરસાદ આવ્યો હશે ને મારે ઘઉંનું દવણું દળાવવા જવું છે, પણ મેં તો વરસાદ રહી જાય તો જાઓ. નહીતર પછી જો આ બે ભાઈ મોકલવાના ગાડી લઈને, કારણ કે એ લોકોને પલળવાનું જ હોય. એ અમદાવાદ મંદિરે જાય ને ગયા રમવા, એટલે છોકરા બધા એટલે એ પલળતા જ હોય. એટલે આપણે છે ને પેલા ઘઉં એને સાફ કરી દઈએ ને તો ઉપાડી જાય ડબ્બો, પછી આવશે ને ત્યારે લેતા આવશે. એટલે આપણે એ કામ કરવા થોડીક ચા પીવી છે, એટલે ચા બનાવવા જવું છે. તો સર મિત્રો જો જમવામાં આપણે આ સૂકા બટેટા છે, પીળા લીલા મરચાં નાખીને કરેલા. આમાં નાના ભાઈને બહુ ભાવે છે આ બટેટા, એટલે એના માટે કરવા પડે એને મારે બે. પછી આ કરવામાં ઘણો વાંધો આવી જાય ને. આ રસાવાળું શાક છે જો. ને હું છે ને વિડીયોમાં એમ કહું ને કે અમારા નાના ભાઈ માટે ને મોટા ભાઈ માટે ને, એમ તો ઘણા મને એવું કે છોકરાને બહુ લાડ ન કરાવાય. એમ ઘણા કહેવાવાળા મને એવું કે છોકરાને લાડ ન કરાવે, એટલે ખાવાનું એની ખાવાની ઉંમર છે તો માંગે એ તો કરી દે ને. આપણે કેરા મોતી ચડી દેવાના, ખાલી આવું નાના મોટું તો ખાવાનું આપણે કરી દઈએ ને. એટલે આવું છે બધું કહેવાવાળા એવું કે છે ને. મિત્રો જો આપણે બધા છે ને લાંબા થયા હતા ટાઢોળાના કોઈ કોઈને આમ બધા ઊભા થઈ ગયા કા? આમ બધા ઊભા થઈ ગયા. ના ભાઈ માણસો બધા ગોદરા લે એની આગળ વળાવ્યા. નાના આગળ કે હું વાળી લઉં, બધું હરખું કરી દઉં. કે જો અમારા ભાઈ છે ને કામ કરી નાખો ભાઈ. કા ભાઈ? વળાઈ ગયા સરસ. લો બે જાઓ. જો સમાચાર તો આ મૂકી હો, ચા પીવી છે મૂકી ચાય મૂકી ને. જો સમાચાર જોઈશી લોકો. બહુ પાણી આવ્યું છે બધે મને કે. મેં કીધું હારું. ને મારા ભાઈ જો કા રજા? હા એને તો રજા સીધા ભાગત ત્યાં એ લોકોને રજા છે ને. આપણે છે ને ચા મૂકી દીધો. ચા થઈ જાય એટલે આપણે ચા ગાળી લેવાની તો મસ્ત મજાની. આપણે જઈશ નાવા. હામાં જાઉં ખર એ લોકોને ચા બનાવીને દઈ દેવી તો એ પીતા થઈ જાય. પછી આપણે આટલું મોટું તો તો છે ને મિત્રો. જો છોકરા ગયા આવે દવણું દળાવવા ડબ્બો એ કે મમ્મી અમે છે ને સીધા હનુમાન મંદિરે ઘડીક વાર બેસીને પછી ડબ્બો લઈને આવશું. એટલે આપણે કંઈ ડબ્બો દળાવવા ગયા નથી વરસાદના, કારણ કે તારે સાડી પહેરવી ને પછી પાછું તારે જાવું ને. એ કે તો મેં કીધું વાંધો નહીં કે અમે લેતા જઈશ. તો મેં તો હારું અને આમ થાય જાય જ છે. એટલે છોકરાને મોકલી દે. ના સમજો નાસ્તો કરીશ. હું નાસ્તો કરો છો? બિસ્કિટ ને શીંગ. ઠીક સારું હાલો ખાઓ. અને છે ને જેઠાલાલ જોતા જાય કા? જેઠાલાલ જોતા જાવ છો ને? એને જેઠાલાલ જોતા નાસ્તો કર્યો છે ને, એને મજા પડી ગઈ છે. કેમ કે બહાર વરસાદ છે એટલે મેં છે ને અંદર
ઘરમાં બહાર બેઠા બેઠા મેં વાસણ ઘસ્યા ને એમને નાસ્તો કરસ. મેં કીધું અંદર મેં જો ગેંડીમાં વાસણ ઘસી નાખ્યા અને વાસણ જણ સાટા આવશે એટલે બહાર આ બધું ભીનું છે ને તમારા પગમાં છે ને ખાડા પડી જાય છે. એટલે પછી આપણે કીધું પગ હળી જાય એની કરતાં મેં કીધું થોડાક પેલા ચાંદી જેવું થઈ જાય મને બહુ. એટલે મેં કીધું આપણે અંદર વાસણ ઘસી નાખીએ એટલે નાસ્તો કરવાનું શરૂ કરી દીધું. મને કે હાલ, મેં કીધું સારું તમે કરો નાસ્તો. તો આવું છે. તો છે ને મિત્રો આપણે નવરા શું કર્યું ખબર, આવી ગયા નીચે. મને કે એક મારે જાવ છે નીચે કે મન સડે સાંઈ કંટાળો. તો મેં કીધું સારું જાવ. તો મેં છે ને પંખો મેં કીધું આખો આમ બહુ ઓલો થઈ ગયો હતો ને તમે જો ખુરશી ઉપર સડી અને પંખો સાફ કરી નાખ્યો. આ ખુરશી ઉપર સડી ચો પાણીવાળી જે બગડી પાણીવાળું પોતું ફેરવી દીધું. તાણ કે હું એકલી હતી ને એટલે વિડીયો ન લેવાનો. પછી હું પડવાની બીક લાગે એટલે ન લે. પણ જો એટલો કચરો કાઢ્યો પંખામાંથી. જો એટલો કચરો કાઢ્યો. તો મેં કીધું છે ને પંખો સાફ કરી નાખીને તમે સારું. પછી કાલે છોકરા સવારમાં સૂતા હોય ને મારે બધું કચરા પોતાની કરવાનું હોય એટલે મારે મોડું થઈ જાય. અને કાલ તો લગભગ ઘરે જ છું પણ કામનું મોડું થઈ જાય. એમ કે કામ ઉપર તો જવાનું નહીં પણ ઘરના કામમાં મોડું થઈ જાય. કારણ કે એ લોકોને રજા હોય ને એટલે એ સૂતા હોય પછી. એટલે આપણે એને જગાડવા એમ થાય ભલે હવે એમ થાય તે બહાર નીકળે વૈયા જાય એમ કરતાં ભલે મેં તો સૂતા એવું હું રાખું રજાના દિવસે. ને આમે પછી મારે રજા હોય એટલે મારે શાંતિ હોય. તમે તો અત્યારે હું છે ને પંખો સાફ કરી નાખું. મેં કીધું તો એ કે સારું જાતું તારું કામ કરીને હું જાઉં છું નીચે. તો મેં તો સારું તો એવી ગયા નીચે ને આપણે છે ને આપણું કામ કરી નાખવાનું છે. એટલે જો વાળવાનું રહ્યું ખાલી પંખો થઈ ગયો સાફ. તો છે ને મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો. કાલે વિડીયો લીધો તો થોડોક ને હવે આજે અત્યારે લીધો. કારણ કે આ છે ને સવારની હું નવરી નહોતી. હું ગઈ હતી એક જગ્યાએ 12માં મારા કાકીજી સાસુ છે ને એના ભાઈ ગુજરી ગયા છે. એનું 12મું હતું ને ફોન મારો આજ ઘરે હતો. કારણ કે હું ત્યાં જાઉં ને એટલે ત્યાં ન લઈ જાઉં ફોન હાંચવાના ટાઈમ વરસાદનું રહ્યું ને એટલે મેં કીધું ભલે ફોન ત્યાં પડ્યો. મેં કીધું ઘરે ને ઘરે તો આ મને કે ફોન લઈ જા કીધું તું ને. પછી મેં શું કીધું ના પાડી. તમે શું કરો છો? ચા બનાવું છું. જો મિત્રો પીવા જો એ મારા માટે છે ને ચા બનાવું. હું હજી આવી જ છું હો. જો મસ્ત મજાનો મારી માટે એને છે ને ઘાટો બનાવીને રાખ્યો છે. એમ ખબર હોય કે આવશે ને માથું પકડાવીને આવશે એટલે છે ને મસ્ત મજાની ચા બનાવી નાખીને આ ભાઈને ચા જોઈ જો હાનના. ઓ ભાઈ ક્યાં કરતે હું હજી ઊંઘ આવે છે? બહુ ઊંઘ આવે હો ભાઈ તમને. તમે સામું જોઈને બોલો ને મારા દીકરા બહુ ઊંઘ આવે છે. ઘેન તો સડીશ હો. હોઈ જાવું? હા તો એટલું હોઈને હૂતો છે ને આ ઊભો થયો છે કે સોરી 3 વાગ્યાનો હૂતો હતો. 3 વાગ્યાનો હૂતો હતો કે 2 વાગ્યાનો? 3 વાગ્યાનો. અત્યારે 6 વાગવા આવ્યા તો હજી એને ઊંઘ આવે છે. હવે એ ગયો છે મોઢું ધોવાના હાથ પગ તો હવે મોઢું ધોઈને આવશે ને એટલે એને આંખીમાંથી ઊંઘ વહી જશે. તો ને આ વરસાદ હતો અમે જઈ ગયા ને અહીંયા વરસાદ જરાય ને જો કપડાં તો એને સુકાણ છે સાટા હતા એટલા હે હતા. ઠીક તે પાછું ફરીને બોલસ એટલે આ બાજુ તો કાંઈ જોવાની ઓલી નથી નહીં. આ એ કહે છે કે અહીંયા વરસાદ હતો એમ ધીમે ધીમે. જોકે મેં બધું ભીનું ન ભાડ્યું ને એટલે મને એવું લાગ્યું કે વરસાદ નહીં હોય એમ. કા ધોયા મોઢું હાલો એ મોઢું ધોયા. હવે એ ચા પીશે ને હવે આપણે સમજાવવું છે નાવા. કારણ કે જઈને આવી ને એટલે મને નાયા વગર ન હાલે. જો કે કાણે નહોતા ગયા 12મું હતું એટલે વાંધો નહીં ઘરમાં આવી ગઈ. બાકી તો નાઈને જ ઘરમાં કરું 12 જ તે. તો હવે આપણે છે ને નાઈ આવવું છે અને નાઈને પછી ચા પીવાની છે. મીના શું કરે છે? કઈ નહીં આ વાસણ ઘસ્યા તમે બધા મારા આડું બપોરે કાંઈ વાસણ રાખ્યા હતા નહીં. હે કેટલા વાસણ કર્યા અને આ મોઠું તમે લીધા? હા જો સાફ કરવાના છે કે કરી નાખ્યા. શું વાત છે હે? તમે સાફ કરીને પાછા પાણીમાં ધોઈને પલાળી દીધા? હા તો જો મિત્રો અમારે આનું કામકાજ આવું છે. હું નહોતી ને ઘરે એટલે મઠાઈ સાફ કરી નાખ્યા ને પાણીમાં પલાળી દીધા. પણ વાસણ ન ઘસ્યા. એ તો આપણે ઘસવા જ પડે. એ થોડા ઘસવાના છે. આપણે વાસણ ઘસી નાખ્યા. હવે પડી ગઈ સાંજ કેટલા વાગ્યા? 6:30. હવે જમવાનું બનાવવાનું છે આપણે પણ હજી હમણાં વાર છે. થોડોક આરામ કરી લેવો છે. થોડીક ચા પી લેવી છે. ચા જોવાણે બનાવી નાખી છે કા મસ્ત મજાની. તમે તો પેલા હું છે ને નાઈને વાસણ ઘસ્યા કોક આવ્યું હોય ને તો આપણા ઘરે ખરાબ લાગે કે ભાઈ દિયાથી મેં ગયો તો આ લોકોને વાસણ હજી પડ્યા છે એમ કે. એટલે મેં તો પહેલાં એ કામ પતાવી દો ને કપડાં બધા હમાનામાં કરી નાખ્યા. હવે છે ને આપણે ઘડીક વાર પોરો ખાઈ જવાનો છે. મીના ઓલી ચા પી લીધી હોય ને તો ઓલી ડબ્બીમાં દાણો છે ને એ પહેરી લે. હા મેં તો ચા પી લીધી પાણી આમાં. હા આમાં મૂક્યો છે. હા ઠીક. તો જો મિત્રો આમાં છે ને સૂપ સંભાળીને રાખી હતી
હું સવારની આમ ગઈ હતી ને અમે દાણો કેવી, તમે લોકો સૂકતો હોય એટલે મારે તમારી ભાષામાં બોલવું પડે, અમુક માણસ સૂકીએ ને અમે છે ને દાણો કેવી, એટલે એવા દાણો પહેરી લેવાનો છે આપણે, કેમ કે આવું બધું પૂરું થઈ ગયું. અને ચાંદલો માંડી લેવાનો છે, તમે ચાંદલો નથી માંડ્યો ને માથું દુખવા મળ્યો. આપણે ક્યાંક જઈએ એટલે કપડાં તો હોય જ તે, તો બહુ માણસ હતું બધું, એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે ભાઈ માથું તો દુખે, જાય વગર તો છૂટક્યો જ નથી ને, આપણે જવું તો પડે ને, આપણે સગામાં ન જઈએ તો ક્યાં જઈએ, એવું હોય સમજે, એટલે જવું પડે. તો છે ને મિત્રો, આ મને કાંઈક કહેવા માંગસ, મને કે મીના એમ મને ઘરમાંથી બહાર બોલાવીશ, હવે હું કહે છે નથી ખબર, બોલો. હું હેઠે જાઉં છું. ક્યાં નીચે હા આટો મારવા? હા હું વાત છે તો હવે જાય છે આટો મારવા, કારણ કે અંદર અંદર છે ને હવે એને કસરત માં નથી ગયા છે તમે? ના ના કેમ પ્રતિકનું ગાડી ક્યાં એવું હતું? મને લેવા આવ્યો હતો. હતી? ઠીક, તો આ મારો છોકરો મોટો મને લેવા આવ્યો એટલે ગાડી નહોતી તો કસરતમાં મૂકવા કોઈ ગયું નહીં, એટલે હવે છે ને ઠેઠ ચક્કર ખાઈ આવશે કા, કુમળી ખાઈને પડી જતા નહીં હો, પડી જાય છો નહીં ને? ઠીક, ચાલો મિત્રો, તો એ ગયા છે હવે નીચે આટો મારવા, અને આપણે જવાનું છે ઘરમાં. હું અંદર જ બેઠી હતી ઘડીક વાર, પણ એણે મને હાથ કર્યો એટલે હું બહાર આવી, તો એ ગયા છે આટો મારવા, અને આપણે ઘડીક વાર છે ને બેસી લેવું છે, અને પછી બધું કામ કરવાનું થાય છે, ત્યાં સુધી કાંઈ કરવાનું થતું નથી. શનિ મિત્રો વાગી ગયા સાંજના 7:30, દી આઠમી ગયો એટલે આપણે દીવાબત્તી કરી નાખ્યા, એ મૂકી દીધું છે શાક મૂક્યું છે મઠનું, કોરો મઠ બનાવવાના છે, ને ખીચડી મૂકી છે, રોટલી તો છે ને બાજરાના રોટલા કરવાના મૂક્યા છે. હાલો ખીચડી વાગી બે તમને સંભળાવી દે વાગે, એટલે એવો વિચાર છે કે બાજરાની રોટલા કરવો છે, કારણ કે ઘઉંની રોટલી પડી છે થોડીક, પણ એ આ લોકો ગરમ કરીને ખાય તો ઠીક, નકર આપણે ગરમ એને કરી દેવાની છે. એટલે એ લોકોને કીધું કે મારે ખાવાની ઈચ્છા નથી રોટલી, અને બપોરે ફૂલ ખાધી છે એટલે મારે ખીચડી કોરું મઠનું શાક ખાવું છે, પણ છતાંય આપણે તો રોટલી કરવી જ પડે ને, એટલે આપણે રોટલી થોડીક કરવી છે ગરમ, અને બાજરાનો રોટલો મારા માટે કરવાનો છે. તો આજનો વિડીયો છે ને આપણે પૂરો કરીએ છીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી, આવજો, બાય બાય, ટાટા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.